યુટ્યુબના માધ્યમથી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં MEC 007 પેપરમાં ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સ પેપરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લગભગ ઘણું ઇન્ટરનેશનલ ટ્રેડમાં ટ્રેડ થિયરીઝ, પછી હેક્સરોહલિન, રિકાર્ડિયન, આ બધી જ થિયરીઝ જોઈ અને હવે આપણે WTO, છેલ્લા લેક્ચરમાં આપણે થોડી WTO ઉપર પણ ચર્ચા કરી. વિશ્વ વેપાર સંગઠન, એના હેતુઓ, એની પહેલા આપણને ખબર છે કે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના થયેલી અને એ લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી 1944 પછી એની કાર્ય પ્રવૃત્તિ પદ્ધતિ પ્રમાણે કોઈ પણ વિશ્વના દેશો પોતાના કરન્સીનું ડિવેલ્યુએશન, અવમૂલ્યન કરી ન શકે. પણ વળી પાછું એના નિયમોનું ઉલ્લંઘન થયું. 1995માં જીનીવા મુકામે WTO, વિશ્વ વેપાર સંગઠન, GATT, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ બાદ જે સંસ્થા અસ્તિત્વમાં આવી એ GATT પછી WTO, વિશ્વ વેપાર સંગઠન અસ્તિત્વમાં આવ્યું, જે વિશ્વની અંદર મુક્ત વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારના લાભો માટેના પ્રયાસો કરી રહ્યું છે. એના બધા આકૃતિ સાથેના અલ્પ વિકસિત દેશોને કેટલા લાભો થાય, વિકસિત દેશોને કેટલા લાભો થાય, એનો રોલ શું હોઈ શકે. ત્યાર પછી વિશ્વની કુલ રાષ્ટ્રીય આવક, સમગ્ર વિશ્વને એક જો દેશ ગણવામાં આવે તો એ વેલફેરની ઊંચી સપાટી પર જઈ અને કેટલી પોતાની ટોટલ વિશ્વની વૈશ્વિક આવકમાં આપણે જોયું 3% ફેર પડે એવું અંદાજ છે WTO નો. છેલ્લે આપણે અહીંયા સુધીની વાત દિવાળી પહેલા કરી હતી. હવે ત્યાર પછી આપણે અત્યારે જે જોવા પ્રયાસ કરીએ છીએ, મલ્ટીલેટરલિઝમ એન્ડ પ્રોબ્લેમ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ વિથ WTO, એટલે કે વિશ્વ વેપાર સંગઠનની કાર્ય પ્રણાલિકાઓની સાથે અલ્પ વિકસિત દેશો કેવા પ્રશ્નો ફેસ કરી રહ્યા છે એનું મારે આજે તમને વિહંગાવલોકન કરાવવાનું છે. યુનિટ 6માં મલ્ટીલેટરલિઝમ, બહુગુણીય, એટલે બધા જ પ્રકારના વિવિધ સ્તરના દેશો, એક અલ્પ વિકસિત દેશો, અવિકસિત દેશો, અલ્પ વિકસિત દેશો, વિકસિત દેશો, વિકાસમાન દેશો, વિકસિત દેશો, આ બધા અલગ અલગ સ્તર છે. જેમ પાણીમાં અલગ અલગ લેયર હોય, જમીનમાં અલગ અલગ લેયર હોય, એમ દેશોમાં અલગ અલગ પ્રકારના લેયર વાળા દેશો. બધાને ટોટીથી તમે જોડી દો ફિઝિક્સના સિદ્ધાંત પ્રમાણે તો પાણી ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ વહે. પણ દેશના કદ, પાત્રનું કદ, આ બધા ઉપર પણ આધાર છે. અલ્પ વિકસિત દેશો પોતાને લગતા કેવા પ્રશ્નો ફેસ કરી રહ્યા છે વિકસિત દેશો સાથે વેપારથી જોડાવામાં. એમાં ખાસ કરીને યુટિલિટી ઓફ સિસ્ટમ ફોર ધ ડેવલપિંગ કન્ટ્રીઝ. અલ્પ વિકસિત દેશોને પોતાના અમુક માર્કેટ હોય, લોકલ માર્કેટ, એ લોકલ માર્કેટને કેટલુંક સહન કરવું પડતું હોય છે. સમ બેઝિક પ્રોબ્લેમ્સ, એમાં કયા બેઝિક પ્રોબ્લેમ, તો કે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ, માળખાગત પ્રશ્નો છે. અલ્પ વિકસિત દેશો પાસે વિકસિત દેશો સાથે વેપારમાં જોડાઈ શકે એવા માળખાનો અભાવ હોય તો આ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ્સ વિથ સ્પેસિફિક રૂલ્સ, અમુક ચોક્કસ નિયમોના પ્રશ્નો હોય. પ્રોબ્લેમ્સ વિથ ઇમ્પ્લિમેન્ટેશન, ગેટ ડંકેલ પ્રપોઝલની સાથે જે મુક્ત વેપારની શરતો, એનું ઇમ્પ્લિકેશન કરવામાં કેટલીક મુશ્કેલીઓ છે, એ આ પાયાના પ્રશ્નોની ચર્ચા કરીશું. સ્પેશિયલ એન્ડ ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ, ખાસ અને વિવિધ પ્રકારની જે તાલીમો
એની ટ્રીટમેન્ટ આપવાની હોય. ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ ઇન રિવર્સ, સ્પેશિયલ ટ્રેડ રિસ્ટ્રિક્શન્સ, ઇન્ટરેસ્ટ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ ઇગ્નોર્ડ. એટલે કે વિકસતા જતા દેશો ની અંદર એની અવગણના થતી હોય. પ્રાયોરિટી ટ્રીટમેન્ટ ટુ ડેવલપ્ડ કન્ટ્રીઝ, વિકસિત દેશોની પ્રાયોરિટી રહેતી હોય. તો આ બધા પ્રશ્નો. હવે લોકલ માર્કેટ કેટલાક હોય, ગુજરાતમાં દારૂબંધી હોય, વિશ્વમાં વૈશ્વિક રીતે ફ્રી ટ્રેડ હોય, તો વિદેશી દારૂ તો અહીંયા ના આવી શકે, એવા કેટલાક પ્રશ્નો હોય. એવા આ તો એક ઉદાહરણ છે. આ સિવાય બીજા પણ કેટલાક ઉદાહરણો તમે લઈ શકો. લોકલ માર્કેટમાં એ ન ચાલી શકે હોય. WTO પ્રોસેસ એન્ડ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ, એટલે કે વિશ્વ વેપાર સંગઠનની પ્રક્રિયા કઈ છે અને ડેવલપિંગ કન્ટ્રીઝ વિકાસ પામતા દેશો, વે ફોરવર્ડ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ, એટલે કે આ વિકાસ પામતા દેશોના વિકાસ માટે કયો રસ્તો છે એના વિકાસ માટેનો. તો આટલા મુદ્દાઓ આ યુનિટની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તો યુટિલિટી ઓફ ધ સિસ્ટમ ફોર ધ ડેવલપિંગ કન્ટ્રીઝ માં ધ ડેવલપિંગ કન્ટ્રીઝ નીડ ટુ એક્સપોર્ટ, વિકસતા દેશોએ નિકાસ વધારવાની જરૂર છે. એના મુખ્ય બે કારણો બતાવ્યા છે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 79 પર, કે they need foreign exchange to pay for their essential imports. એની જે અત્યંત આવશ્યક આયાતો જે છે, લાઈક ફ્યુઅલ, પેટ્રોલ, ડીઝલની આયાતો, ટેકનોલોજી, કેપિટલ ગુડ્સ, મૂડી વસ્તુઓ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરમીડિયેટ્સ, અર્ધ તૈયાર માલ, જે ઔદ્યોગિક કાચા અર્ધ તૈયાર માલ મેન્યુફેક્ચરિંગ માટેના, સમટાઈમ્સ ઇવન ફૂડ, ક્યારેક ખોરાકની પણ આયાત કરવી પડતી હોય. તો આ બેઝિક નીડ છે અલ્પ વિકસિત દેશોને. જેમ આપણે ઘરમાંથી બહાર નીકળીએ અને ક્યાંક દુકાનમાં કંઈક વસ્તુ ખરીદવી હોય તો ખીચામાં પૈસા જોઈએ, પૈસા હોય તો બધું મળે. એવી રીતે અલ્પ વિકસિત દેશોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે, પેટ્રોલ ડીઝલ હોય કે ટેકનોલોજી, આ બધી જરૂરિયાતો સંતોષવા માટે એને વિદેશી નાણાંની, વિદેશી ડોલરની કે જરૂર પડે, ફોરેન એક્સચેન્જની. એટલે પહેલું તો એટલા માટે એને નિકાસ વધારવું પડે. આપણે કેમ કામ કરવું પડે? ઘરમાં પૈસા લાવવા માટે. આપણે કેમ વેપાર કરવો પડે કે ખેતી કરવી પડે કે નોકરી કરવી પડે? પૈસા લાવવા માટે. અલ્પ વિકસિત દેશોને શા માટે એક્સપોર્ટ કરવું પડે, નિકાસ શા માટે કરવી પડે? તો કે આ બધા માટે. પહેલું કારણ તો આ. અને બીજું, they need markets in other countries for their goods and services to expand their production. હવે અલ્પ વિકસિત દેશોને માર્કેટ જોઈએ છે. શા માટે? પોતાનું ઉત્પાદન વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓના ઉત્પાદનના વિસ્તૃતીકરણ માટે, અને એમાંથી એને રોજગારી અને નફો ઉભો કરવા માટે, એમ્પ્લોયમેન્ટ એન્ડ પ્રોફિટ. એટલે આ બે મુખ્ય મુદ્દા છે કે અલ્પ વિકસિત દેશોએ વિદેશ વેપારની સાથે ટ્યુનિંગ કરવું પડે. Thus the compulsions of export and import make the multilateral trading system relevant and useful to the countries. It is unlike that the developing countries will get a better deal in a bilateral agreement than what it gets a multilateral framework. એટલે કોઈ પણ બે ને બદલે એને વિવિધ પ્રકારના દેશોમાં વિવિધ પ્રકારની વસ્તુઓ સાથે વેપારથી જોડાવવું પડે, જેમાં જેનું એક્સપર્ટાઇઝેશન. ટેકનોલોજીમાં એડવાન્સ જાપાન હોય તો જાપાનની સાથે અમુક વસ્તુઓથી એને જોડાવવું પડે, એની વસ્તુઓ આયાત કરવી પડે. અમેરિકાથી અમુક વસ્તુઓની આયાત કરવી પડે, બીજી સાઉથ કોરિયાથી અમુક વસ્તુઓ કે બીજા કોઈ દેશો. એમ્બોડીઝ ઇન ઇટ્સ ડિસ્પ્યુટ સેટલમેન્ટ સિસ્ટમ. Now provide some protection against unilateral actions of other countries. એટલે એને એના અમુક ઝઘડાઓ હોય તો પણ એનું સોલ્યુશન લાવવું પડે. વિવિધ પ્રકારના દેશોની એક્સપર્ટાઇઝેશન નો ઉપયોગ કરવા માટે પોતાની નિકાસો આયાતો
ને વધારવા માટે. Now besides there are some fringe benefits. કેટલાક benefits are being a member of community of countries. A country has an opportunity to learn from the experience of other countries and also influence the process of some extent. બીજા દેશોના અનુભવમાંથી પણ કંઈક શીખવાનું હોય છે, એના માટે પણ એને આ કરવું પડે. ફાઇનલ is the GATT-WTO framework for conducting international trade has been existence for nearly 6 decades now. 6 દશકાથી આ હવે આ વસ્તુ થઈ રહી છે. It will be odd for country to remain out of it. હવે એની બહાર નીકળવું અશક્ય છે. Now it may even be seen with a suspicion by others. એટલે કે એમાં એવું બને કે આપણે બીજાને શંકાની નજરે જોઈએ, પણ એના સોલ્યુશનો શોધવા પડે. હવે આમાંથી તમે પાછા ના વળી શકો, આના સોલ્યુશન શોધવા પડે. For all these reasons, now the basic problem part of this system, now a large number of their many more are in the process of joining it. Now some basic problems, કેટલાક પાયાના પ્રશ્નો છે. કયા? તો કે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ, માળખાગત પ્રશ્નો. Some rules not being conducive to development and unfavorable operation of some rules. We shall go into the reason later. First, let us consider some of these adverse feature in some detail. કેટલાક ડિટેલમાં તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 80-81 પર આપેલું છે. તો એમાં પણ હવે આ વિદેશી વેપાર અને એનું બધું એ બરોબર છે. થોડી અત્યારે મૂલ્યલક્ષી પણ વાત કહેવાની એક શિક્ષક તરીકે ઈચ્છા થાય કે ઘણી વખત આપણે વિદેશી વેપારમાં મોર કન્ઝમ્પશન, મોર ગુડ્સ, એમ બધી વસ્તુઓ બરોબર છે, એની જગ્યા પર બરાબર છે. માર્જિનલ એનાલિસિસ, મોર પ્રોફિટ, મોર યુટિલિટી. ઘણી વખત આપણને આપણા એમાં મૂળભૂત મૂલ્યો ચૂકી નથી જવાતા ને, એ પણ જોવું જોઈએ, જોવું પડે. એટલે ગુણવત્તાયુક્ત વાત. દાખલા તરીકે ફોરેન કરન્સીમાં ને એક્સચેન્જમાં ને એમાં જુઓ તો યુટિલિટીના માર્શલ પેલાના કન્સેપ્ટમાં જુઓ તો કે ભાઈ દારૂ માનવ કલ્યાણ ઘટાડતું નથી, છતાં પણ દારૂમાંથી તુષ્ટિગુણ મળે તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એની ના પડે. પણ પ્યોર ઇકોનોમિક્સ એમ કે જેમાંથી તુષ્ટિગુણ મળે એ વસ્તુનો વેપાર થઈ શકે. આ મૂલ્યો જે છે એ પણ, જો કે અર્થશાસ્ત્ર એને ટચ કરે ન કરે, ઓછું કરે, છતાં પણ એ બધી વસ્તુઓ જરૂરી. ઘણી વખત આપણે પતંગ ઉડે ખરી, પણ જો એનો ઉડાડનારાનો હાથ જ છોડી દે પતંગ, તો પતંગ પોતે અનસ્ટેબલ, અસ્થાયી થઈ જાય. એવું ના થાય આપણા મૂલ્યોમાં, એ પણ જોવું પડે. એટલે એના જે મૂળભૂત પાયા જે છે, પાયો એ પકડી રાખી અને આપણે આ બધી થિયરી એપ્લાય કરવી જોઈએ. એટલે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ એટલે માળખાગત પ્રશ્નો. The WTO has the basic objective of liberalization of trade in goods and services and protection of intellectual property rights. As explained આપણે in unit 5 માં આપણે એને વિસ્તૃતીકરણ જોયું છે. Liberalization of trade result in expansion of the export and directly benefit to the countries through developed supply capacity. એટલે IPR ને કારણે પણ કેટલુંક માળખું મળે છે દેશને ઉત્પાદન કરવા માટેનું, એનું ઇન્ટેન્સિવ પ્રોત્સાહન મળે છે. મોસ્ટ ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ neither a good supply base for goods and services, not much of the IPR. અલ્પ વિકસિત દેશો માટે આ માળખું નથી, એની પાસે IPR નથી અને એની પાસે આ ગુડ સપ્લાય ચેન નથી. એટલે આ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ પહેલો અલ્પ વિકસિત દેશોને નડે છે. ભાઈ નવા સંશોધન થશે ને પેટન્ટ અધિકારો મળશે, પણ નવા સંશોધનો થવા તો દો, થવા જોઈએ ને અલ્પ વિકસિત દેશોમાં. આ પ્રશ્નો એટલે માળખાગત પ્રશ્નો. Then the process liberalization specified a problem of WTO agreement in reciprocal and mutual advantages arrangement. એટલે પારસ્પરિક, રેસિપ્રોકલ એટલે પારસ્પરિક
ગીવ એન્ડ ટેક બિહેવિયર. વધારે આપો વધારે મેળવો, ઓછું આપો ઓછું મેળવો, વધારે સંશોધન કરો વધારે મળે, ઓછું સંશોધન કરો ઓછું મળે. ગેટિંગ મોર બાય ગિવિંગ મોર. વધારે આપો ને વધારે મળે. એટલે આ જે છે આ સ્ટ્રક્ચરલ પ્રશ્ન છે. આપણે ખીચામાં જ 100 ની નોટ લઈને નીકળ્યા હોય ને 1000 રૂપિયાનું આયોજન કરીએ તો કેવી રીતે મેળ પડે? ખીચામાં જ 100 રૂપિયા. અલ્પવિકસિત દેશો પાસે મૂળભૂત રીતે માળખાના પ્રશ્નો છે. માળખાના કયા નવા સંશોધન થાય, નવા રિસોર્સિસ પ્રોડ્યુસ કરે, એ નવા વેપારમાં જોડાય તો એને વધારે મળે ને. તો ગેટિંગ લેસ, ગિવિંગ બાય ગિવિંગ લેસ. જો વિશ્વને ઓછું આપો ને તમે વિશ્વમાંથી ઓછું મેળવો, અને બાકીનો જે બાય પ્રોડક્ટ તરીકે તમને મળે છે એ તમે લઈ જાઓ. મોટું કારખાનું ચાલતું હોય અને એની બાજુમાં પેલું નકામી વેસ્ટેજ નીકળે એ તમે લઈ જાઓ. એમ જે માલ નીકળે છે મુદ્દો એ તો બધા અલ્પ એ વિકસિત દેશો લઈ જશે. કેમ? દે આર ગિવિંગ મોર સો ગેટિંગ મોર. આપણે પેલું ફોતરા લઈ જવાના થાય. પણ such a system clearly enhanced disparity between the countries which can give those which cannot. એટલે કે સ્પેશિયલ એન્ડ ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ, જે ખાસ અને વિવિધ પ્રકારની જે ટ્રીટમેન્ટ દેશોને મળે છે એ એટલે વર્ક રિક્વાયર્ડ સેટિસ્ફેક્ટરીલી એઝ વિલ એક્સપ્લેન એ પછીના લેટર સેક્શનમાં આપણે જોઈશું. નાઉ પ્રોબ્લેમ ઇઝ સ્પેસિફિક રૂલ્સ. કેટલાક નિયમો, સ્પેસિફિક રૂલ્સ. There are several rules the system that operate against the development process in the developing countries. એટલે વિકસિત અલ્પ વિકસિત દેશો કેટલાક પ્રશ્નો સોલ્વ કરે છે, એટલે કે ફેસ કરે છે. The principle of national treatment in WTO, non discrimination between the imported product and like domestic product as explained in યુનિટ 5 માં આપણે કીધું છે કે ભાઈ આયાતી વસ્તુ અને પોતાની ડોમેસ્ટિક વસ્તુ વચ્ચે કોઈ ભેદભાવ રખાશે નહીં. ફોર ધ ડેવલપિંગ કન્ટ્રીઝ સચ અ પ્રોહિબિશન મે બી હેન્ડીકેપ ઇન ધેર પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ. કદાચ અલ્પવિકસિત દેશોને પોતાના વિકાસમાં આ મુદ્દો હેન્ડીકેપ એટલે કે અપંગ કરી રહ્યું છે. ઇટ કન્સ્ટ્રેન્ડ ધ એફર્ટ્સ to encourage the use of the domestic product and thus inhibits them in encouraging domestic product when the domestic product has to face many problems. Strength of the product and exporter of our developed countries, the former naturally suffers a great disadvantage and handicap. એટલે કે આ જે છે એ પ્રણાલિકાગત ઉત્પાદિત વસ્તુઓ આના ઘણા બધા ગેરલાભો એને થઈ રહ્યા છે અને એ અપંગ થઈ રહ્યું છે. એને નેશનલ ટ્રીટમેન્ટ પ્રોવિઝન હેઝ પોટેન્શિયલ ઓફ હિન્ડરિંગ ધ industrialization process in the developing countries. A new product that is only beginning to be produced in developed countries required special treatment and facilitate. But provision of WTO does not permit it. WTO ના provision એને પરમિટ કરતા નથી. એને તો આયાતી વસ્તુ ને ડોમેસ્ટિક વસ્તુ વચ્ચે તફાવત નહીં રાખવો એવી વાત છે. એટલે ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ્સ. WTO rules prohibited the countries from stipulating, that is domestic content requirement, that is laying down the condition that let least some minimum portion of the raw material and industrial intermediates used by a favorite must be obtained from the domestic sources. એટલે કે પ્રાથમિક કક્ષાના પોતાના આંતરિક જે સોર્સિસનો ઉપયોગ કરીને બનાવવું પડે છે તે ફેક્ટરી. Also it may result in an avoidable outgo of scarce foreign exchange that is spent in importing a material that could have been very well sourced domestically. એટલે આ જે છે પ્રાથમિક કક્ષામાં આના પણ પ્રશ્નો છે. નાઉ પ્રોબ્લેમ્સ વિથ ઇમ્પ્લિમેન્ટેશન. હવે આ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશનના પ્રોબ્લેમ છે. It was expected that the developed countries would be
reduce their domestic subsidy in agriculture. હવે કૃષિમાં આપણે સબસિડી મર્યાદિત કરી નાખવાની અથવા તો ઓછી કરવાની વાત છે. It would have given the farmers of developing. હવે ફાર્મર પાસે ખેતી સિવાયનો બીજો કોઈ ઓપ્શન નથી અને એની પાસે હવે ખેતી સિવાય બીજો કોઈ ઓપ્શન હોય તો બીજો ધંધો કરે ને. આમાં કેવી રીતે બીજો ધંધો? કાં તો ખેતી કરે, કાં એમ નામ બેહી રહે પેડલી પર. એટલે આ પ્રકારના પ્રશ્નો છે. એની પાસે ઓપ્શન નથી. તમે વૈકલ્પિક ખર્ચના સિદ્ધાંતમાં આ નહીં તો આ ને આ નહીં તો આ, પણ પેલામાં કશું છે જ નહીં. ખેડૂત પોતે જ અભણ છે, એને ખેતી સિવાય બીજું આવડતું નથી અને બીજું કંઈ કરી શકે એમ નથી. ખેતીમાં તમે આવા નિયમો બાંધી દો, હાઇબ્રિડ બિયારણો તમારે દર વખતે વેચાતા જ લેવાના થાય, બાકી એમાં આથી જે કપાસિયા થાય ઉગે નહીં, ટ્રીટમેન્ટ વગર ના હોય. અને બીજું કે ખેતી નિષ્ફળ જાય, વરસાદ નિષ્ફળ જાય એટલે સરકારે બી પાક નિષ્ફળતાનું આપવું પડે પૈસા ખેડૂતોને. બાકી ખેતી સિવાયની કઈ પાસે કોઈ ઓપ્શન નથી. તો શું? The developed countries fulfill their obligation of liberalization, but in effect, there was only very partial liberalization for nearly 10 years of implementation of the agreement on textile. 1995 થી 2004 માં ઘણું પાર્શિયલ લિબરલાઇઝેશન થયેલું. This was made possible because the developed countries took advantages of loophole in the annex to the agreement on textile in the WTO. The annex contain a huge list of textile items. Annex ઘણી બધી લિસ્ટ એની પાસે ટેક્સટાઇલ આઇટમની છે. The agreement left the choice of products for liberalization to the importing countries and developed countries that were imported had been imposing restraint chose only such product for the annex for liberalization that were not under import restraint. In this matter, they fulfill their obligation in the technical sense, but without significantly liberalizing their textile import until the end of 2004, when all the restraint got automatically abolished. એટલે આ બધા પ્રશ્નો સ્પેશિયલ એન્ડ ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ, ખાસ અને અલગ વિવિધ પ્રકારના જે ટ્રીટમેન્ટ અપાય છે રાઇટ સિન્સ 1960s GATT. તો આ કયા આર્ટિકલ નંબર 36, 37, 38 GATT 1994. They also resolved the refrain from introducing or increase in the incidence of customs duties of other import barriers on product currently or potentially of particular export increase interest to the developing countries. હવે આર્ટિકલ જે 36, 37 ને 38 1994 નું છે, તો એમાં આ મુદ્દો છે. And all this was to be done without expectation of reciprocity from the developing countries. These commitments are, however, not of a contractual nature. આનો સીધો કોઈ એવો contractual nature and as such as cannot be enforced through the dispute settlement system of the WTO. The developed countries never took them seriously, and the developing countries have not derived much benefit from the reality. વાસ્તવિકતામાં આમાંથી અલ્પ વિકસિત દેશને કોઈ નોંધનીય લાભ થયો નથી. હવે ઇન મલ્ટીલેટરલ ટ્રેડ નેગોશિએશન MTN 1986 થી 1994 સુધી ઉરુગ્વે રાઉન્ડમાં there are very few substantial provision for S&D, special and differential treatment, S&D treatment. In many cases, these are merely in the form of longer periods of implementation of the obligation. એટલે આ બધી વાતને જોતા
Uh, WTO Ministerial Conference in Doha in 2001, work progress. There is a mandate to the strengthen the S&D treatment. એટલે special and differential treatment માં the developing countries are make them more precise, effective and operational negotiations, and currently March 2006 going on the WTO on the subject, on this subject. એટલે હવે 2006 પછી આ વિષય પર આખી થોડી વાત ચર્ચા થઈ રહી છે. ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ ઇન રિઝર્વ્સ, special trade restriction. Now S&D treatment. Irony is that instead they have been subjected to the special trade restriction in various criticals areas of the export interest. એટલે કે નિકાસકારોને જે રસનો વિષય છે એમાં તો કે સ્પેશિયલ ટ્રેડ રિસ્ટ્રિક્શન, ખાસ વેપારનું બંધન. તો કે from time to time the major developed countries adopted various methods to put special trade restriction on the imports from the developing countries. Some important ones are discussed below. નીચે કેટલીક ચર્ચાઓ એની આપી છે. પેજ નંબર 84 પર હું છું. ડાયરેક્ટ ટ્રેડ રિસ્ટ્રિક્શન્સ એટલે કે સીધા વેપારનું બંધન. The developing countries also faced આ પ્રશ્નો એને છે કે important example is the textile sector, where some developing countries had made investment and built up supply capacity strong. અલ્પ વિકસિત દેશોએ ટેક્સટાઇલ માર્કેટમાં કેટલાક પોતાની કેપેસિટી ઊભી કરી છે મજબૂત રીતે સપ્લાય માટેની, ટુ ગીવ કોમ્પિટિશન એટલે કે વિદેશો સાથે હરીફાઈ કરી શકે એને માટે, to the domestic industry of the developed countries. Their textile exports were curtailed by the introduction of a special trade regime in the sector as explained in Unit 5. Unit 5 માં જે રીતે આપણે જોયા એ રીતના કેટલાક અવરોધો. Now annual export of specific textile products from individual developing exporting countries were capped. Thus the prospects of future expansion of industrial protection is in this area where competitiveness had been achieved by these developing countries were effective cubed. Now the developing countries also faced similar problems in some other areas. Special restrictions were imposed in sector like jute, એક તો ટેક્સટાઇલ, બીજું જ્યુટ, ત્રીજું લેધર ચામડાની વસ્તુ અને સ્ટીલ. Thus future expansion in this area too was made almost impossible, and in fact even the existing product was threatened as a confidence in future of these sectors in the developing countries was very much shaken. એટલે કે વિકાસશીલ દેશોને આમાં ઘણું સહન કરવું પડે છે. Now neo-protectionism. Now the textile sector has been brought under the normal WTO rules from the beginning of 2005. 2005 ની શરૂઆતથી આ ટેક્સટાઇલને લગતા નિયમો છે. Time schedule was prescribed for abolition of trade restriction in other sectors. Future actions of this type of the outside and normal WTO rules have stopped. એટલે આમાં કેટલાક જે જગ્યાએ અલ્પવિકસિત દેશો પોતાનું એક્સપર્ટાઇઝેશન કરી રહ્યા છે 2005 પછી એમાં પણ કેટલાક નિયમો છે. Some more innovative methods of protection have also been used. The major developed countries started restraining the export from developing countries ostensibly to protect the environment. A number of investigations were started by the developed countries, and the several cases import were
વેર સ્ટોપ. કેટલાક કેસોમાં તો આયાતો બંધ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ, નિકાસો વધી છે. ઘણા કેસોમાં GATT WTO ડિસ્પ્યુટ સેટલમેન્ટ થયું છે. પેનલ્સ later found the actions of the major developed countries to be wrong, even though the measure were thus lifted. A lot of damage had already been done. એટલે આમાં કેટલા ઘણા બધા નુકસાનો પણ થયા. ફ્યુચર વિન્ડોઝ ઓફ પ્રોટેક્શનિઝમ, ભવિષ્યની કઈ બારી છે પ્રોટેક્શનિઝમની? The major developed countries are trying to link trade with a social clause, in particular labor standards. Their argument is that the benefit of trade should be shared by the labor too. જે કંઈ પણ લાભો મળે છે એ પરકોલેટ થવા જોઈએ નીચેના સૌથી અન ટુ ધ લાસ્ટ રસ્કિન પ્રમાણે, કે છેલ્લામાં છેલ્લા માણસ સુધી શ્રમને પણ એનો લાભો મળવા જોઈએ. વિકાસના લાભો માત્ર મૂડીપતિઓને, જમીનદારોને કે નિયોજકોને મળે એવું નહીં, શ્રમિકોને પણ મળે, શ્રમને પણ મળે. એન્ડ એઝ such there should be obligation on the part of the countries to abide by labor standard, including on wages, welfare, etc. This appears attacking from the labor welfare angle, એટલે મજૂર કલ્યાણના એંગલથી પણ, એ દિશામાંથી પણ મજૂરોનું પણ કલ્યાણ થવું જોઈએ. But the fear among the developing countries is that such a provision will become another fast track to the protectionist import control on the product of developing countries. એટલે આ જે છે ઇન્ટરેસ્ટ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ ઇગ્નોર્ડ. હવે એની અવગણના તો કેવી રીતે? Developing countries have taken some initiative, some areas, putting forth positive proposal for improving their situation, intermediate trade, but their proposals have not received priority attention in the WTO. એટલે કે અલ્પવિકસિત દેશોએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેલું શેમાં? ઇન્ટરનેશનલ ટ્રેડમાં કેટલાક ઇમ્પ્રુવિંગ ધેર સિચ્યુએશન, પોઝિટિવ પ્રપોઝલ ફોર, એટલે કે એની કેટલીક વાતો એને મૂકેલી WTO આગળ, બટ ધેર પ્રપોઝલ્સ હેવ નોટ રિસીવ્ડ પ્રાયોરિટી અટેન્શન, એટલે કે એમાં બહુ ધ્યાન આપ્યું નહોતું WTO. ઇમ્પોર્ટન્ટ અમોંગ ધ ધેમ ટ્રીટમેન્ટ ગિવન ધ what has been called the implementation issue. આ ઇમ્પ્લિમેન્ટેશન ઇસ્યુ ની દિશામાં અલ્પવિકસિત દેશોએ કેટલીક આર્ગ્યુ કરી હતી, પણ એ દિશામાં WTO એ બહુ ધ્યાન આપ્યું નહોતું. With the experience of the operation of WTO agreement for nearly 5 years and 1999, the developing countries prepared a set of nearly 100 proposals. 100 જેટલી દરખાસ્તો મૂકી હતી ટુ રેમેડી ઇમ્બેલેન્સીસ, એ અસમતુલાને રેમેડી માટે, એની ઇનઇક્વિટીઝ ઇન ધ WTO એગ્રીમેન્ટ. WTO એગ્રીમેન્ટમાં અને પેલી ઇમ્બેલેન્સને સોલ્વ કરવા માટેની રેમેડીઝ 100 જેટલી દરખાસ્તો અલ્પવિકસિત દેશોએ રજૂ કરી હતી. These proposals formed an integral part of the official documents. એ આખી સુસંકલિત ભાગ હતો એની ઓફિશિયલ ડોક્યુમેન્ટનો, અને એને નામ આપ્યું હતું ઇમ્પ્લિમેન્ટેશન ઇસ્યુઝ. ધ દોહા મિનિસ્ટર ડિક્લેરેશન 2001 attached the utmost importance to them, and yet they have not been on central stage in the WTO. એટલે કે એ વખતે મૂકેલી હોવા છતાં પણ 1999 2001માં, એટલે કે છતાં પણ એને કેન્દ્રવર્તી મહત્વ મળ્યું નથી. They have been mired the technical and procedure squabbles. Similar has been the fate of proposal for checking biopiracy. Some
એટલે કેટલીક વખત એવું બને કે મલ્ટીનેશનલ ફર્મ્સ ગેટ પેટન્ટ રજિસ્ટર્ડ ફ્રોમ ધ some product and process based on the plant and animal resources of the developing countries. They derive the huge financial gain out of the process, but they do not share it with country of origin of such resources. In fact, in several cases, the country of origin comes to know about the patent much later. હવે ઘણી વખત રિસર્ચ ઘણીવાર થાય એનું પેટન્ટ ઘણીવાર અલ્પ વિકસિત દેશોમાં થાય એની પહેલા તો વિકસિત દેશોએ એમાં કાર્ય કરી નાખ્યું હોય એટલે એ આખું વિકસિત દેશોને મળી જતું હોય છે એનો પેટન્ટ. એટલે આ બધા કેટલાક પ્રશ્નો છે. નાઉ પ્રાયોરિટી ટ્રીટમેન્ટ ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ એટલે કે વિકસિત દેશોને બહુ પ્રાયોરિટી ટ્રીટમેન્ટ મળી રહી છે. The developed countries brought a proposal in the Singapore Ministerial Conference 1996 1996 ની વાત for having duty free import of information technology product. માહિતી ટેકનોલોજીની ઉત્પાદનની વસ્તુઓને ડ્યુટી ફ્રી કરવાની વાત હતી. સિંગાપોર મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં ધ ડેવલપ કન્ટ્રીઝ બ્રોટ અ પ્રપોઝલ. વિકસિત દેશોએ આ proposal મૂકી રહી છે. સપ્લાય કેપેસિટી ફોર સચ અ પ્રોડક્ટ ઇઝ મોસ્ટલી વિથ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ. આ સપ્લાય પ્રોડક્ટ મોટે ભાગે કોની સાથેનો એનો વ્યવહાર છે? વિકસિત દેશો સાથેનો. એઝ ઇઝ ધ કેસ વિથ હાઈ ટેકનોલોજી પ્રોડક્ટ ઇન જનરલ. જનરલી આ ઊંચા પ્રકારની ટેકનોલોજીની પ્રોડક્ટ છે. thus this proposal was clearly meant to give benefit to the developed countries. This proposal was clearly meant to give benefit to the developed country. વિકસિત દેશોને જ આનો લાભ મળવાનો છે. It got immediately approved right in the same meeting. એ જ મિટિંગમાં એને એપ્રુવલ મળી ગઈ હતી કે ભાઈ ચાલો એ. અને પહેલા 1999માં આપણે બધું મૂક્યું. 2001માં પણ એને સેન્ટ્રલમાં તો કેન્દ્રવર્તી વિચારમાં તો લાયા જ નહીં કેવી રીતે આપણું પેલું કરવું. 100 દરખાસ્તો મૂકવામાં આવી હતી. આગળ મેં વાત કરી ને એ પ્રમાણે. સિમિલર વોઝ ધ કેસ વોઝ એનધર ક્લાસ ઓફ ટ્રેડ. ધ મેજર ડેવલપ્ડ કન્ટ્રીઝ પ્લેસ્ડ પ્રપોઝલ ફોર વર્ચ્યુઅલી duty free electronic commerce, that is trade through electronic medium. Here again it is mostly the developed countries have the supply capacity for such trade. એટલે કે આ વિકસિત દેશોની કે પેલી કેપેસિટી છે અને પુરવઠો પૂરો પાડી શકે એમ છે. The proposal was tabled in Geneva Ministerial Conference 1998 and it was approved in the same meeting. એ જ મિટિંગમાં એને પેલી બહાલી મળી જાય કે ભાઈ બરાબર છે ચાલો પ્રૂવ એટલે માન્યતા મળી જાય. ઇન ધ નેગોશિએશન એટલે કે આપણી બહુ પ્રાયોરિટી રહેતી નથી એવું તમારી પાઠ્યપુસ્તકનું કહેવાનું થાય છે. પેજ નંબર 86 પર. ઇન ધ નેગોશિએશન એરિયા ઓફ ધ સર્વિસીસ સેક્ટર ધેટ ધ ગ્રેટ ઇન્ટરેસ્ટ ટુ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ વેર taken up for priority negotiation and agreement, suppose financial services, telecommunications services, subject of interest to the developing countries, that is providing services through the movement of persons, are met with the stiff resistance from the major developed countries. એટલે કે આ જે અલ્પ વિકસિત દેશો, the special provision got expired at the end of 1999. Now regional development, subsidies for research and development, adaptation to new environmental standards are regional development. 1999માં એક્સપાયર થઈ ગઈ. But the subsidies normally need by the developing countries for their industrial diversification and technological upgradation did not get such a favored treatment. હવે પેલું જે છે 1999માં એક્સપાયર થઈ ગઈ. નવા જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને જે છે એને સબસિડાઇઝ કરવાની વાત છે તો વધારે તો કોને જરૂર છે?
અલ્પ વિકસિત દેશોને આની જરૂર છે ટેકનોલોજીકલ અપગ્રેડેશનની ને તો ડીડ નોટ સચ અ ફેવર્ડ ટ્રીટમેન્ટ એને બહુ પ્રોપર ટ્રીટમેન્ટ મળી નહીં ફર્ધર though export subsidy is generally disallowed in industrial sector, there is a special immunity to export credit, which is a form of export subsidy granted in accordance with OECD norms. OPEC and OECD. OECD norms pramane granted. These are the norms followed by the developed countries, and they have now got special dispensation for this practice in the WTO. All this indeed appear to be a special and differential treatment in reverse. એટલે કે અલ્પવિકસિત દેશોને આગળ લાવવાની વાત છે પણ અલ્પવિકસિત દેશોની પ્રપોઝલો પણ એટલી મંજૂર થતી નથી એના તરફ એને ટ્રીટમેન્ટ અપાતી નથી એના તરફ ધ્યાન અપાતું નથી એવી બધી વાત આપણા ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જાણી શકીએ. Now WTO process and the developing countries. WTO ની પ્રોસેસ કઈ છે અને અલ્પવિકસિત દેશો શું છે? Some experience show that when the developing countries move with determination and with clear objective, they are able to achieve results. બહુ ચોક્કસ હેતુ માટે અલ્પવિકસિત દેશો પ્રયાસ કરે અને એના માટે ડિટર્મિનેશન એટલે કે એ નિર્ણાયક તબક્કામાં એ કામ કરે તો એના પરિણામો મળે છે. Latest example is exclusion of the subject of investment in government procurement from the negotiating agenda of Doha Work Program. The developed countries perceived big gain to the investors in opening up investment prospectus in the developing countries. વિકસિત દેશોને વિકસતા જતા દેશોના માંથી એને ઘણા બધા લાભો મળી રહ્યા છે. ઓલ્સો they show major prospectus for the manufacturers and traders in supply of products for the use of government procurement in the developing countries. They had initiated this subject along with some others in 1996 and pursued them thereafter. The developing countries assessed a multilateral negotiation. એટલે ઘણા બધા દેશોની સાથે એની વાટાઘાટો and agreement in these area in the WTO would be damaging to them. એટલે કે WTO આને નુકસાન કરી રહ્યું છે. કેવી રીતે? They oppose these proposals resolutely. Finally, in 2004, they were able to remove these subjects from agenda. એટલે એ લોકો 2004 માં સફળ પણ રહ્યા એને રિજેક્ટ કરવામાં of the current negotiations એટલે કે ચાલુ વાટાઘાટોને. But it is not very often that they move with such result oriented and focused attention. The negotiation process in the WTO is such that full participation of the developing countries is normally not possible. The meeting schedule are too crowded. Most of the developing countries missions in Geneva are understaffed. They find it physically impossible even to attend all the meeting. હવે જીનીવામાં આ બધી પ્રોસેસ થઈ રહી છે ત્યારે બધી મિટિંગો ફિઝિકલી એટેન્ડ કરવી પણ અલ્પવિકસિત દેશો માટે શક્ય નથી. એ લોકો જે કરી રહ્યા છે એને ટ્રીટમેન્ટ પણ કેવી મળે છે આપણે ઉપર જોયું. ઇફેક્ટિવ પાર્ટિસિપેશન ઇઝ ઇન્ડીડ ડિફિકલ્ટ એટલે કે અસરકારક એમાં આપણે નહીં વિધાનસભા કે કંઈ હોય તો એની અંદર કોઈ પણ ધારાસભ્ય હોય તો એનો અવાજ આખું રાજ્ય કે આખું રાષ્ટ્ર સાંભળવું જોઈએ એવું અહીંયા શક્ય નથી અને સંભળાતું નથી એવી વાત છે. નાઉ બિઝી શેડ્યુલ એટલું શેડ્યુલ પણ મીટિંગનું બિઝી હોય છે. ધ WTO હેઝ ધ સિસ્ટમ ઓફ વન કન્ટ્રી વન વોટ. WTO ની પદ્ધતિ કેવી છે? એક દેશને એક મત.
and the developing countries are large number there, but still their actual and effective participation, important decisions are taken in informal meeting in small groups. હવે પેલું કુલડીમાં ગોળ ભાંગવો એમ ધારો કે અલ્પ વિકસિત દેશોની નંબર ઓફ અલ્પ વિકસિત દેશો પણ વધારે છે, એની સંખ્યા વધારે છે, એક દેશને એક મતનો અધિકાર છે, છતાં પણ જ્યારે થોડા મેમ્બર હોય અને ઇન્ફોર્મલ મીટિંગ હોય ત્યારે અમુક નિર્ણયો લેવાઈ જાય છે, એવું તમારી ટેક્સ્ટ બુક અહીંયા પાના નંબર 88 પર કહી રહી છે. Now these decisions are then brought forth of the open meeting for approval. It is very difficult for developing countries to explicitly and formally oppose the decision at the stage, even if has not participated in the decision making, and even if the decision is not fully favorable to it. અને એ પછી એના નિર્ણયો પણ એને તરફેણમાં પણ હોતા નથી, એટલે ફૂલ ઓપોર્ચ્યુનિટી ટુ પાર્ટિસિપેટ ઇન નિગોશિએશન, વાટાઘાટોમાં એને કોઈ ઓપોર્ચ્યુનિટી મળતી નથી. રિસેન્ટલી ધીઝ આર બીન સ્ટ્રોંગ ક્રિટિસિઝમ ઓફ ધ મેનર ઓફ નોન પાર્ટિસિપેટિવ ડિસિઝન મેકિંગ ઇન ધ WTO. એટલે આ અત્યારે ઘણું ટીકાત્મક થયું છે. નાઉ વે ફોરવર્ડ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ. વિકાસ પામતા દેશોને આગળ વધવા માટેનો રસ્તો કયો? તો આ ચર્ચા ખૂબ જ અગત્યની અહીંયા પુરવાર થઈ શકે. તો the very first step to work out the position of the country on important issue in respect of matter under consideration in the WTO, a country has to determine its national interest after weighing pros and cons. Almost all decisions in WTO will have differential impacts on different sections in the country. Also, there may be loss gain in the short run for the domestic economy, but a gain loss in the long run. ટૂંકા ગાળામાં એને નફા નુકસાન થતું હોય પણ લાંબા ગાળા એને નફા નુકસાન વધતું જાય. એટલે ફર્સ્ટ સ્ટેપ એવું છે કે ઇન ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ in respect of a matter under consideration in WTO, a country has to determine its national interest after weighing the pros and cons. એટલે કે એને મહત્વ મળવું જોઈએ અને એની વાતને એને નેગોશિએશન માટે પ્રોપર એને પિકઅપ મળવું જોઈએ, સમય મળવો જોઈએ. Proposal taking an overall view issue from the national angle, પોતાના રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં એને પૂરતો સમય મળવો જોઈએ. એની ક્લેરિટી ઓફ ઇટ્સ ઓન ઇન્ટરેસ્ટ એન્ડ રિઝલ્ટિંગ ક્લેરિટી ઓફ ઇટ્સ પોઝિશન. નેક્સ્ટ કમ્સ ધ નીડ ઓફ ઇન ડેપ્થ ધ કોમ્પ્રિહેન્સિવ preparation for putting forward countries' position and point of view in the negotiation with clarity and force. ખૂબ ભારપૂર્વક અને સ્પષ્ટતાપૂર્વક આ દેશોએ પોતાની વાતને મૂકવી જોઈએ, મૂકવી પડે ને મૂકવાની છે. Now naturally it needs the support of research institute and university. એટલે હવે મિત્રો એડમિનિસ્ટ્રેશનની સાથોસાથ જો કોઈ મહત્વ ધરાવતું હોય, હવે આપણે પ્રોગ્રેસ કરવી હોય તો ઝડપથી પેટન્ટ કરાવવાનો ખટકો રાખવો એક. નંબર 2, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીઓનું મહત્વ બહુ વધી ગયું અને વધતું જશે, કારણ કે નવા સંશોધનો યુનિવર્સિટીઓમાં અને સંશોધન કેન્દ્રોમાં જ થશે અને એ જ માત્ર એક રસ્તો છે તમારે આપણા દેશને આગળ લઈ આવવા માટેનો. એટલે આ દિશામાં આપણે કોન્સન્ટ્રેટ થવું પડે. ડેવલપિંગ કન્ટ્રીઝ શુડ સ્ટ્રાઇવ ધ કોલિશન વિધિન ધ ડેવલપિંગ કન્ટ્રીઝ ગ્રુપ એન્ડ, એટલે કે અલ્પ વિકસિત દેશોના ગ્રુપોએ આ દિશામાં વિચારવું પડશે, પ્રગતિ કરવી પડશે. ઓફકોર્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન multilateral negotiation is for a country to participate in formal and informal, ઔપચારિક અને અનૌપચારિક બધી બેઠકોમાં એને ભાગ લેવો પડશે.
If it remains silent, its view remain unheard. એ કોઈ સાંભળશે નહીં જો આ રીતે શાંત રહેશે આ દેશો તો. ડિસિઝન આર ટેકન વિધાઉટ ઇટ્સ વ્યુઇંગ બીંગ કન્સિડર્ડ. એના વ્યૂને કન્સિડર કર્યા વગરના નિર્ણયો બધા લઈ લેવામાં આવશે. એટલે આ દેશોએ પોતાના અવાજો ઉઠાવવા પડશે, ઉઠાવવા જોઈએ. એટલે આ દિશામાં આપણે નવ મલ્ટીલેટરલ અને અલ્પ વિકસિત દેશોના પ્રશ્નો WTOના સંદર્ભમાં એની ખૂબ એટલે ખૂબ અત્યંત ખૂબ સરસ આપણે છણાવટ કરી. આ ચેપ્ટરમાં બને એટલો ખૂબ સરસ ન્યાય આપવા આપણે પ્રયાસ કર્યો છે. યુનિટ નંબર 7માં હું પ્રયત્ન કરીશ, હજી આપણી પાસે 7-8 મિનિટ છે એટલે આનું બેકગ્રાઉન્ડ બાંધી દઈએ કે બેલેન્સ ઓફ પેમેન્ટ ઇન્ટ્રોડક્શન. આપણી લેણદેણની તુલનાની પરિસ્થિતિ કઈ છે એ યુનિટ 7માં હું ચર્ચા કરવાનો છું. નાઉ બેલેન્સ ઓફ પેમેન્ટ એમાં 2-3 ખાસ કરીને કરંટ એકાઉન્ટ, કેપિટલ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું, મૂડી ખાતું. રિમેનિંગ આઇટમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ, ઓટોનોમસ એન્ડ એકોમોડેટિંગ આઇટમ્સ, સ્વાયત્ત અને જે લોકેશન વાળી બધી આઇટમો, ડેફિસિટ એન્ડ સરપ્લસ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે ખાધ અને પુરાંત લેણદેણની તુલનામાં, એની ચર્ચાઓ આપણે આ યુનિટની અંદર કરીશું. એના ઓબ્જેક્ટિવ ખાસ તો એવા છે, એક્સપ્લેન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ એકાઉન્ટ ઓફ ધ કન્ટ્રી, દેશની લેણદેણની તુલના વિશે માહિતી આપવી, ડિસ્ક્રાઇબ કરંટ એકાઉન્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ, લેણદેણની તુલનાની ચાલુ ખાતાનો પરિચય આપવો, સ્પેલ આઉટ કેપિટલ એકાઉન્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ, મૂડી ખાતાની વાત, ગીવ એક્સપ્લેનેશન of the errors and omissions in balance of payment, એની ભૂલો કઈ છે એની વાત કરીશું. ત્યાર પછી give a picture of surplus and deficit in balance of payment, પછી એનું ચિત્ર દોરવા પ્રયત્ન કરશું એટલે કે ક્લિયરલી બેલેન્સ ઓફ પેમેન્ટની પરિસ્થિતિ કેવી છે અને ચિંતાજનક ગણાય કે નહીં એ પણ આપણે એક નિર્ણય બહુ મહત્વનો છે. નાઉ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇટ ઇઝ અ બુક કીપિંગ. તમે આપણે ઘરમાં કે દુકાનમાં જે રીતે નામું લખીએ છીએ એવી રીતે દેશનું જ્યારે નામું હોય, જો ખીચામાં ડોલર આવે એનો અર્થ કે તમારી વસ્તુની નિકાસ થાય તો એ જમા કહેવાય. દેશી નામા પદ્ધતિ પ્રમાણે આનું બેલેન્સ ઓફ પેમેન્ટ કરંટ એકાઉન્ટ બેલેન્સ કરવાનું હોય છે. વસ્તુઓની નિકાસ થાય, બદલામાં ડોલર કમાવો, વસ્તુઓ સેવાઓની નિકાસ કરીને તો ચાલુ ખાતામાં તમારે એને જમા બાજુમાં લખવાની. વસ્તુઓ સેવાઓની આયાત કરો એનો અર્થ કે તમારી પાસે રહેલું વિદેશી હુંડિયામણ વાપરો, ભંડોળ વાપરો, ડોલર વાપરો તો એ તમારે ઉધાર બાજુ લખવાની. આ રીતે ચાલુ ખાતું તૈયાર થાય. ત્યાર પછી ધારો કે ડાબો પગ મોટો આવે જમણા પગ કરતા, એટલે કે ઉધાર વધારે આવે જમા કરતા, જમણો પગ મોટો આવે એટલે કે ઉધાર મોટો આવે અને જમા નાનું આવે તો એનો અર્થ કે નિકાસો ઘટી, આયાતો વધી. આયાતો વધી એટલે શેની આયાતો કરી? તો એ સબસિડાઇઝ તમારે પાણી ધારો કે આ ટીપણામાંથી આ ટીપણામાં ફેરવ્યું, પણ એ ક્યાં? તો કે નીચે નથી ફેંકી દીધું, થોડુંક બીજા પાત્રમાં રેડ્યું છે. તો એ કયું? તો કે જેટલું તમારે ચાલુ ખાતામાં ખાધ આવી એ મૂડી ખાતામાં પુરાંત, કારણ કે એટલું તમે મૂડી રોકાણ કર્યું છે. જેટલું ચાલુ ખાતામાં વસ્તુઓ સેવાઓની આયાતો નથી કરી તો એનો અર્થ એવો કે તમે વિદેશમાં મૂડી રોકાણ કર્યું છે. એટલે મૂડી રોકાણ કર્યું છે એનો અર્થ કે મૂડી ખાતામાં એ જમા થાય અને પેલું ચાલુ ખાતાનું જમા ખાતું એ મૂડી ખાતામાં ઉધાર થાય. ચાલુ ખાતાનું ઉધાર ખાતું એ મૂડી ખાતામાં જમા થાય. એટલે રિવર્સ ટ્યુનિંગથી આ બેલેન્સ ઓફ પેમેન્ટ આવે. પછી ત્રીજું ખાતું સુવર્ણ અનામત. ધારો કે પછી પણ કંઈક ખાડો રહે છે તો સોનાની અનામતો બતાવવાની હોય અને ત્યાર પછી એનું બેલેન્સ ઓફ પેમેન્ટનું ચિત્ર ક્લિયર થાય. કોઈ પણ દેશ માટે જો સતત ને સતત ચાલુ ખાતાની ખાધ વધતી જ જાય, 10-15 વર્ષ સુધી બેલેન્સ ઓફ પેમેન્ટનું સરવૈયું આવું રહે તો જે તે દેશ માટે આયાતો વધી છે, નિકાસો ઘટી છે, માટે એને ચિંતાનો વિષય ગણાય. તો એને માટે WTO કે IMF કે જે તમે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ગણતા હો
એની સલાહ અને એ પ્રમાણે એ રોગ ગણાય. રોગ એટલે કે ધીમે ધીમે દેશનું દેવું વધતું જાય છે, તો એ ચિંતાજનક છે લેણ દેણની તુલનાની. ખાસ જો લોંગ ટર્મ કરંટ એકાઉન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેબિટમાં હોય તો એના સોલ્યુશન માટેના પ્રયાસો જે તે દેશે કરવા જોઈએ, કરવા પડે. તો મિત્રો, આની વિસ્તૃત વિગતે વાત આવતા લેક્ચરમાં ખૂબ સુંદર રીતે કરવાની છે, પણ ઊંડાણથી પણ કરવાની છે. આપણી કરંટ એકાઉન્ટ બેલેન્સની 2004-05ની પરિસ્થિતિ શું હતી, ક્રેડિટ કેટલા, ડેબિટ કેટલા, નેટ કેટલા, એ વાત પણ આપણે કરીશું કાલના લેક્ચરમાં. કેપિટલ એકાઉન્ટની વાત પણ કરીશું અને 2004-05ને કેન્દ્રમાં રાખી અને આપણે એની આખી લેણદેણની તુલના ખાતાની ચર્ચાઓ કરવાના છીએ. તો આ બાબતને ધ્યાનમાં રાખી ધ રિમેનિંગ આઇટમ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટમાં એના પછીની બીજી વિગતોને પણ આપણે ધ્યાન પર લઈશું. એટલે આવતીકાલે આપણે થોડું ઝડપથી ચાલી બેલેન્સ ઓફ પેમેન્ટ એ બહુ ઝડપથી સમજાઈ જાય એવો મુદ્દો છે. ત્યાર પછી ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ એન્ડ એક્સચેન્જ રેટ રિજમ, એમાં આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ રિજિમ 1818 to 1914 ફિક્સ્ડ એક્સચેન્જ રેટ અંડર ગોલ્ડ સ્ટાન્ડર્ડ, પણ ગોલ્ડ સ્ટાન્ડર્ડ પછી બ્રેક થઈ ગયું, એ ચાલ્યું નહીં 1914 પછી, પ્રથમ વિશ્વયુદ્ધ પછી. એટલે પછી પ્રિન્સિપલ્સ ઓફ એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજનના સિદ્ધાંતો આંતરરાષ્ટ્રીય કક્ષાએ અસ્તિત્વમાં આવ્યા. એટલે એની ચર્ચાઓ કરીશું. એટલે આવતીકાલે આ પણ ચર્ચાને આપણે વણી લઈશું, બેલેન્સ ઓફ પેમેન્ટની વાત પણ વણી લઈશું અને એની સાથે સાથે ફિક્સ્ડ એક્સચેન્જ રેટ અંડર ધ ડોલર બેઝડ ગોલ્ડ એક્સચેન્જ સ્ટાન્ડર્ડ 1947 to 1973 એના બેકગ્રાઉન્ડ હેઠળ આપણે થોડી ચર્ચા કરીશું. નાવ એના સેલિયન્ટ ફીચર્સ ઓફ બ્રેટન વુડ્સ સિસ્ટમ, બીજા વિશ્વયુદ્ધ પછી 1944 પછી બ્રેટન વુડ્સ સિસ્ટમમાં કેવી રીતે આ બધું સમાયોજન કરવાની વાત આવી અને બેલેન્સ ઓફ પેમેન્ટને ઇક્વલ કરવાની. પ્રિન્સિપલ્સ ઓફ એડજસ્ટમેન્ટ, AN is equal to CN plus IN plus GN, એટલે કે refers the domestic absorption AN, domestic absorption is equal to CN. CN stand for domestic resident is the total consumption spending. CN total વપરાશનું plus IN total investment spending, GN total government spending. એટલે Y equal to C plus I plus G, એને આપણે total spending by the domestic residents, ખાનગી લોકો દ્વારા જે થઈ રહ્યું છે એ AN equal to એટલે કે Y બરાબર C plus I plus G, એવું A બરાબર C plus I plus G. હવે AN minus AM એટલે ઇમ્પોર્ટને તમે બાદ કરો રાષ્ટ્રીય આવકમાંથી, મેઇન પેલામાંથી, તો પછી તમને જે ડોમેસ્ટિક નેશનલ આઉટપુટ વધે. તો -MN પ્લસ XN ઇમ્પોર્ટ એક્સપોર્ટને એમાંથી તમે બાદ કરો. એ રીતનું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સમીકરણ પણ આપણે આવતીકાલે તારવીશું અને એની વિસ્તૃત સમજૂતી આપીશું. એટલે આપણે ચેપ્ટર નંબર 7, 8, 9 અને શક્ય હોય ત્યાં સુધી 10મું પણ ચેપ્ટર આપણે આવતીકાલે વણી લેવા પ્રયત્ન કરીશું. થોડું ઝડપથી આપણે આગળ વધવા પ્રયત્ન એટલા માટે કરીશું કારણ કે આપણા જે ભાગમાં લેક્ચર્સ છે એના પ્રમાણમાં આપણે ઝડપથી નાવ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એ યુનિટ 9ની અંદર એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અલ્પવિકસિત દેશોને જે પ્રશ્નો થઈ રહ્યા છે WTOની સાથે એનું વિસ્તૃત છણાવટ કરવામાં મારાથી કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો અને મેં મારાથી બનતા પ્રયત્નોથી ન્યાય આપવા આ વિષયને પ્રયાસ કર્યો છે. થેન્ક યુ, આભાર.